ભર્યું છે પાલનપુર વિભાગમાં ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું છે તો પાલનપુર કલેક્ટર ઓફિસે આ ફોર્મ ભરવામાં આવ્યું। પૂર્વ ગૃહમંત્રી મેદાનમાં આવતા પાલનપુર બેઠક ઉપર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। ભારતીય જનતા પાર્ટીમાં 40 વર્ષથી કામ કર્યું છે તેમજ સહકારી ક્ષેત્રે પણ કામ કર્યું છે અને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પણ કામ કર્યું છે। 4 વખત જિલ્લાએ સંસદ સભ્ય બનાવ્યા છે તો જિલ્લાએ સેવા કરવાની ખૂબ તક પણ આપી છે। પશુપાલકોના હિતમાં અને બનાસ ડેરીની પ્રગતિ કરવામાં હજુ પણ ખેડૂતોને વધારે ફાયદો થાય તેના માટે સેવા કરવા માટે ફોર્મ ભરવામાં આવ્યું છે। હરિભાઈ પાલનપુરના પશુપાલકો બનાસકાંઠાના પશુપાલકો આશીર્વાદથી આ ચૂંટણીમાં મારો ભવ્ય વિજય થશે તેવું પણ કહેવામાં આવ્યું છે। બનાસકાંઠાના જનતાનો મારા ઉપર આશીર્વાદ રહ્યા છે। મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો બનાસકાંઠાના સભાસદો બધા મારા ઉપર આશીર્વાદ રાખશે અને હું પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટરની ચૂંટણી ભારે બહુમતીથી જીતીશ। પ્રદેશ ભાજપમાં પણ ઉપાધ્યક્ષ તરીકે કામ કરેલું છે અને પ્રદેશ ભાજપ પણ મને ઘણો આશીર્વાદ છે। બિસ્માર રસ્તાને કારણે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। ઝઘડિયાના ગુમાનદેવ નજીક હાઈવા ટ્રકે આગળ ચાલતી એક્ટિવાને અડફેટે લીધી હતી। રતનપુર ગામના હૈદર મલેક નામના વૃદ્ધનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। હાઈવા ટ્રક ઓવરલોડ રેતી ભરી અંકલેશ્વર તરફ જતી હતી તે દરમિયાન ચાલકે 700 મીટર જેટલી એક્ટિવાને ઢસડી હતી અને હાઈવા ચાલક અકસ્માત કરી ફરાર થયો છે।